રાધનપુર ખાતે આવેલા આજના ચૌધરી સમાજના 24મા સમૂહ લગ્ન મહોત્સવ યોજાય તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાય તો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા આદેશ વિદ્યાલય ખાતે આજના ચૌધરી સમાજના સમૂહ લગ્ન યોજાય તો આ યુગલોએ પ્રભુતાના પગલા પાડ્યા હતા। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, મહંત ગોવિંદપુરી તેમજ ગુરુ ચેતનપુરી તેમજ આ પ્રસંગે આંજણા ચૌધરી સમાજના અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આંજણા ચૌધરી સમાજના સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અને તાલુકા ભાજપના પ્રમુખ તેમજ જયસંગભાઈ રામાભાઈ ચૌધરી તેમજ મંત્રી દેવશીભાઈ ચૌધરી તેમજ ઓડિટર હરેશભાઈ ચૌધરી તેમજ અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુરના પ્રમુખ અને મંત્રી અને સભ્ય અને આંજણા યુવક મંડળ રાધનપુર અને કારોબારીના સભ્યો અને આદર્શ વિદ્યાલય સંકુલ રાધનપુર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સમૂહ લગ્ન યોજાયો હતો। આ પ્રસંગે 20,000 જેવા આંજણા ચૌધરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જે કેસિંગ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। અમારે 24 વર્ષ થયા, આ 24મો સમૂહ વર્ષ લગ્ન ઉત્સવ છે 24 વર્ષથી। તો 24 વર્ષ પહેલાં કર્યા અને આજે કર્યા, એમાં સતત ને સતત અમે સુધારો કરતા જ અને સંખ્યા પણ અમારી વધતી જાય છે। સંખ્યા અમારી વધતી જાય છે। સમાજ અમારો એક તાંતણે આજે બધા આખા ગુજરાતમાં બધા નોકરિયાત વર્ગ, બીજા ધંધા અર્થે બધા હોય છે, પણ આ દિવસ એવો અમારો સમૂહ લગ્ન હોય છે કે દરેક ધંધા બંધ કરી ત્યાંથી અને આવી જતા હોય છે અને બહુ સમૂહમાં મને એકતા જોડાય, સમૂહથી બહુ એકતા આવે છે સમાજની અને સમાજ એક ભાણે જમે છે। આજે 20,000 લોકો એક ભાણે જમે છે અને આનંદથી આનંદ ઉત્સવથી આ વરઘડિયાને પણ દરેકને અમે શુભેચ્છા પાઠવા છે। અને કેટલા લગ્ન અમારા 41 સમૂહ લગ્ન નોંધાય। આજે સમાજે સારા એવા નિર્ણય લીધા, બીજી સમાજને પણ પ્રેરણા થઈ। અમારા સમાજે આજે માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા જે આજે જાહેરાત કરવામાં આવી છે કે અફેણ અને જે બેન્ટ વાજે વગાડવાનો હોય, હલ્દી રસમ, એવા બધા ટેટા ફટાકડા ન ફોડવા, એવા સમાજના સુધારા કરવા, એક અમારા સમાજની મોટી બીજી વાડી બનાવી 30 વીઘા જમીનમાં, એવા નવા સુધારા કરવામાં આવ્યા છે અને સમાજ એમાં બહુ સંમત છે અને સમાજનો પણ અલગ ઉત્સવ છે જે ઉત્સવ મનાવી રહ્યા છીએ। મારો પરિચય ચૌધરી જયસંગભાઈ રમાભાઈ, ગામ કામલપુર, સમૂહ લગ્ન પ્રમુખ શ્રી।